ગુડ મોર્નિંગ 10 ડિસેમ્બર 2025 ડેલી કરંટ અફેર. તો મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 ડિસેમ્બર ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ મનાવાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, બરાબર. નવેમ્બર મહિનાના પૂરેપૂરા ઇમ્પોર્ટન્ટ ડેસ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધા છે. હાલમાં કયા રાજ્યમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરવામાં આવી છે? તો પ્રશ્ન છે, ધોરણ 9 થી 12 સ્ટુડન્ટ માટે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરવામાં આવી. બિહાર રાઈટ આન્સર થશે. બિહારના શિક્ષણ મંત્રી નવા બન્યા છે સુનિલ કુમાર. સુનિલ કુમારે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરી. આ યોજનાનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક જાગૃતિ, રાષ્ટ્રીય એકતા અને અનુભવ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાનું છે. બિહારનું કેપિટલ છે પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. હાલમાં ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો પ્રશ્ન છે, ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ કોણે જીતી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લેન્ડો નોરિસે જીતી છે. બ્રિટિશ રેસિંગ ડ્રાઈવર લેન્ડો નોરિસે અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સમાં એક જ રેસમાં ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ફોર્ડ નંબર છે, ગુજરાતમાં બીએસએફની ડાયમંડ જ્યુબિલી ઉજવણી ક્યાં કરવામાં આવી? તે ગુજરાતના ભુજ ખાતે કરવામાં આવી હતી. બીએસએફના 61મા સ્થાપના દિવસ અને ડાયમંડ જ્યુબિલી થવાની ઉજવણી નિમિત્તે ભુજ ગુજરાત ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને એના મુખ્ય અતિથિ હતા મિત્રો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈએ ડેમો પીડીએફ જોઈ હોય તો પણ મેસેજ કરો. 5 નંબર છે, તાજેતરમાં મોસાદના આગામી પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો પહેલી વાત મિત્રો, આ મોસાદ છે શું? તો મોસાદ ઇઝરાયલની સુરક્ષા એજન્સી છે. જેવી રીતના ભારત પાસે રો છે, આઈબી છે, એવી રીતના ઇઝરાયલની જે ખુફિયા એજન્સી છે એનું નામ છે મિત્રો મોસાદ, અને મોસાદ દુનિયાની સૌથી ખતરનાક ખુફિયા એજન્સી છે. તો મોસાદના આગામી પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર છે રોમન ગોફમેનને. ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુએ જૂનમાં ડેવિડ બાર્નેયાના સ્થાને મેજર જનરલ રોમન ગોફમેનને મોસાદના ભાવિ વડા તરીકે નિયુક્ત કર્યા. 7 ઓક્ટોબરના રોજ ગાઝા હુમલા દરમિયાન તેમની હિંમત બદલ તેમની પ્રશંસા કરવામાં આવી છે. હાલમાં ભારત ક્યાં સ્ક્વેશ વર્લ્ડ કપની મેજબાની કરશે? તો ભારત દ્વારા સ્ક્વેશ વર્લ્ડ કપની મેજબાની ક્યાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચેન્નઈ ખાતે. ભારત સતત ત્રીજી વખત સ્ક્વેશ વર્લ્ડ કપનું આયોજન કરશે, જેની મેચો ચેન્નઈના એસડીએટી સ્ટેડિયમ ખાતે યોજાશે. 7 નંબર છે, હાલમાં કોના જીવન પર આધારિત પુસ્તક આઈ લાઈક ચેલેન્જીસ, બરાબર, ચેલેન્જીસ મને પસંદ છે નું ગુજરાતી સંસ્કરણ પ્રકાશિત કરવામાં આવ્યું? તો મિત્રો પુસ્તક જે છે એ છે આનંદીબેન પટેલના જીવન પર, બરાબર. એના પહેલાં લખનૌમાં એનું હિન્દી સંસ્કરણનું જે ઉદ્ઘાટન છે એ જગદીપ ધનકર દ્વારા કરવામાં આવ્યું હતું. હવે ગૃહમંત્રી અમિત શાહે આનંદીબેન પટેલના પુસ્તક આઈ લાઈક ચેલેન્જીસનું ગુજરાતી સંસ્કરણ પ્રકાશિત કર્યું છે. 8 નંબર છે, હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ 12 અબજ વર્ષ જૂની અલકનંદા ગેલેક્સી શોધી કાઢી છે? કયા દેશના વૈજ્ઞાનિકો દ્વારા 12 અબજ વર્ષ જૂની અલકનંદા ગેલેક્સી શોધવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો ભારત. ભારતીય વૈજ્ઞાનિકો આશી જૈન અને યોગેશ વાડાડેકર જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટાનો ઉપયોગ કરીને અલકનંદા નામની સર્પાકાર આકાશગંગા શોધી કાઢી છે. આ આકાશગંગા ત્યારે અસ્તિત્વમાં હતી જ્યારે બ્રહ્માંડ ફક્ત 1.5 અબજ વર્ષ જૂનું હતું.
9 નંબર છે, હાલમાં 5 વર્ષીય પશુધન રસીકરણ અભિયાન ક્યાંથી શરૂ થયું છે? તો 5 વર્ષીય પશુધન રસીકરણ અભિયાન ક્યાંથી શરૂ થયું? રાઈટ આન્સર છે આમાં તંજાનિયા ખાતેથી. તંજાનિયાએ એન્થ્રેક્સ, એફએમડી અને રિફ્ટ વેલી ફીવરને રોકવા માટે 2029 સુધીમાં 19 મિલિયન પશુઓ, 17 મિલિયન બકરા ઘેટા અને 40 મિલિયન મરઘીઓને રસી આપવાનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ શરૂ કર્યો. અને સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભારત અને નેપાળ વચ્ચે સંયુક્ત અભ્યાસ સૂર્યકિરણની 19મી આવૃત્તિ તાજેતરમાં ક્યાં પૂર્ણ થઈ છે? તો પ્રશ્ન છે, ભારત નેપાળ વચ્ચે સંયુક્ત અભ્યાસ સૂર્યકિરણની 19મી આવૃત્તિ ક્યાં પૂર્ણ થઈ? પિથોરાગઢ રાઈટ આન્સર થશે. આ કવાયત આતંકવાદ વિરોધી કામગીરી, જંગલ યુદ્ધ અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ભારતીય અને નેપાળી સેનાઓ વચ્ચે સંકલન વધારવામાં મદદ કરશે. મિત્રો, પિથોરાગઢ ઉત્તરાખંડમાં આવેલું છે. 11 છે, ગુજરાતમાં બનાસ ડેરીના બાયો સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાઈટ આન્સર છે અમિત શાહ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે મિત્રો અમિત શાહ. અમિત શાહ દ્વારા બનાસ ડેરીના બાયો સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના વાવ થરાદ જિલ્લામાં બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવેલ 150 ટન ક્ષમતાના દૂધ પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો છે. 12 નંબર છે, ભારતમાં કઈ એરલાઇન્સ કંપનીએ પોતાની ફ્લાઇટો રદ કરતા હોબાળો મચી ગયો? તો મિત્રો, છેલ્લા 3 દિવસમાં તમે જોયું હશે ઇન્ડિગો એરલાઇન્સ, બરાબર, ઇન્ડિગો એરલાઇન્સે પોતાની પુષ્કળ ફ્લાઇટ્સ રદ કરી છે. એના કારણે આખા દેશમાં હોબાળો મચી ગયો છે. 13, ભારતીય સેનાએ કયા શહેરમાં તેની વાર્ષિક આઈડિયા અને ઇનોવેશન સ્પર્ધા અને સેમિનાર ઇનો યોદ્ધા 2025નું આયોજન કર્યું છે? ઇનો યોદ્ધા 2025નું આયોજન કર્યું. ભારતની સેના દ્વારા કયા શહેરમાં ઇનો યોદ્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. 14 છે, હાલમાં ભારતે કયા શહેરમાં એક નવા વાણિજ્યિક દૂતાવાસના મકાનનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, ચીનના સંઘાઈ ખાતે. ચીનમાં સંઘાઈ આવેલું છે. સંઘાઈ ખાતે ભારતે એક નવા વાણિજ્યિક દૂતાવાસના મકાનનું ઉદ્ઘાટન કર્યું. ભારતે સંઘાઈમાં એક નવા કોન્સ્યુલેટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું છે, જે ચીન સાથેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. નવા કોન્સ્યુલેટ પરિસરનું ઉદ્ઘાટન ચીનમાં ભારતીય રાજદૂત પ્રદીપ કુમાર રાવત અને કોન્સ્યુલ જનરલ પ્રતીક માથુરે કર્યું છે. હાલમાં કયા રાજ્યમાં વાઘનું પ્રથમ આંતરરાજ્ય ટ્રાન્સફર થશે? તો રાજસ્થાન રાઈટ આન્સર થશે. ક્યાંથી થશે મિત્રો? તો એ મધ્યપ્રદેશમાંથી થશે. ડિટેલમાં માહિતી આપું. રાજસ્થાન મધ્યપ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વમાંથી રામગઢ વિસદારી ટાઈગર રિઝર્વમાં એક વાઘણને સ્થાનાંતરિત કરવાની તૈયારી કરી રહ્યું છે, જેના કારણે ભારતના વાઘ સંરક્ષણ અભિયાનને એક નવો વેગ મળ્યો છે. રાજસ્થાનનું આ પ્રથમ આંતરરાજ્ય વાઘ સ્થળાંતર હશે અને ભારતનું બીજું સ્થળાંતર હશે, જે વન્યજીવન સંરક્ષણ અને નીતિ નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. 16 છે, હાલમાં એનએમડીસી સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા માટે કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો? તો મિત્રો, રાઈટ આન્સર છે એમાં આઈઆઈટી દિલ્હી સાથે, આઈઆઈટી કાનપુર સાથે. ભારતના સૌથી મોટા આયરન ઓર ઉત્પાદક એનએમડીસીનું પૂરું નામ છે નેશનલ મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન. એ તેની કામગીરીને આધુનિક બનાવવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત કરવા માટે એક વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે આઈઆઈટી કાનપુર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. 17 છે, હાલમાં કલ્યાણ ચટ્ટોપાધ્યાયનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો, પ્રખ્યાત બંગાળી અભિનેતા કલ્યાણ ચટ્ટોપાધ્યાયનું 82 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 9 ડિસેમ્બર 2025 રિવિઝન પર આપણે આવી ગયા. સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 7 ડિસેમ્બરે. એડીબીએ ભારતમાં રૂપટોપ સોલારને પ્રોત્સાહન આપવા માટે કેટલા મિલિયન ડોલરની લોન મંજૂર કરી? 650. કઈ આઈઆઈટીએ ઇમારતોના તાપમાનને આપમેળે નિયંત્રિત કરવા માટે સ્માર્ટ પોલિમર જેલ વિકસાવ્યું છે? આઈઆઈટી ભિલાઈએ. કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ અને એમએસએમઈને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું આયોજન ક્યાં કરવામાં આવશે? રાજકોટ રાઈટ આન્સર છે. હાલમાં આરબીઆઈએ કઈ પેમેન્ટ્સ બેંકને એસએફબીમાં રૂપાંતરિત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી? ફિનો પેમેન્ટ બેંક રાઈટ આન્સર છે. અમેરિકા દ્વારા પ્રસ્તાવિત નવી G20 યાદીમાંથી કયા દેશને દૂર કરવામાં આવ્યો અને પોલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો? સાઉથ આફ્રિકા રાઈટ આન્સર છે. કયા રાજ્યની પોલીસે મહિલાઓની સુરક્ષા માટે અભિયા બ્રિગેડની રચના કરી? બિહાર રાઈટ આન્સર છે.
હાલમાં ગોલ્ફમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ કોણે જીત્યું? તો નીરગાર્ડ પીટરસને જીત્યું છે. ISSF વર્લ્ડ કપ ફાઇનલમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલ ફાઇનલમાં સિમરનપ્રીત કૌર બરારે કયો મેડલ જીત્યો? ગોલ્ડ જીત્યો. રાજધાની દિલ્હી સિવાય ભારત ટેક્સીનું પાયલટ ઓપરેશન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? ગુજરાત રાઇટ આન્સર છે. RBIએ રેપો રેટમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો? તો 0.25નો. હાલમાં કયા રાજ્ય સરકારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા કટ્ટરપંથી અને જેહાદી સાહિત્યના પ્રકાશન અને પ્રસાર પર પ્રતિબંધ મૂક્યો છે? મિત્રો, અસમ રાઇટ આન્સર છે. 14 હાલમાં ભારતીય સેનાએ પૂર્વીય ક્ષેત્રના કયા રાજ્યમાં તેનું પ્રથમ કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો દિરાંગ શરૂ કર્યું? અરુણાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને કયા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? પાકિસ્તાન. હાલમાં ભારતીય પોસ્ટ અને કયા દેશના પોસ્ટ વચ્ચે આંતરરાજ્ય ટ્રેક્ડ પેકેટ સેવા કરાર પર હસ્તાક્ષર કરાયા? રશિયા રાઇટ આન્સર છે. હાલમાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં 6 અત્યંત ગંભીર રૂપથી લુપ્તપ્રાય ગીધ છોડશે? અસમ રાઇટ આન્સર છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં શરૂ થયું? પંચકુલા, હરિયાણા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા દેશની સૌથી મોટી સ્બર બેંકે ભારતમાં તેની શાખાઓ વધારવાની જાહેરાત કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.